પ્રભુનો આશીર્વાદ ચેનલમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આજની આ પ્રાર્થનામાં આપણે હાકલ તરફ મનોચિંતન કરીશું. ચાલો આપણે માતા મરિયમની મધ્યસ્થી દ્વારા પ્રભુને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી રોજી રોટી આજ અમને આપો, અને અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ અમારા અપરાધોની ક્ષમા કરો, અને બધા ક્ષમાના લાભ પ્રભુરાયથી બચાવો. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, આપણી વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, આપણી વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, આપણી વાસ્તે વિનંતી કરો, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્તુતિ થાઓ. આમીન. પ્રભુ પવિત્ર આત્મા એ પ્રાર્થનાનો હાર સમાન છે. ચાલો આપણે પવિત્ર આત્માને આમંત્રણ આપીએ, જેથી કરીને તેઓ આપણે તેમના સામર્થ્યથી અને તેમના જ્ઞાનથી આપણને ભરી દે. ચલો આપણે એક ગીત તરફ જઈએ. હવે હું બ્રધર સુરેશને વિનંતી કરું કે આગળ પ્રાર્થના તરફ આપણને દોરી જાય. વાલા ધર્મજનો, ફરી એકવાર
પ્રભુનો આશીર્વાદ ચેનલમાં હું આપ સર્વનું ભાવભીનું સ્વાગત કરું છું. આ પ્રાર્થનામાં તમે અમારી સાથે સંકળાયેલા છો, જોડાયેલા છો, તમે લાઈક કરો છો એ બદલ તમારો આભાર માનીએ છીએ. સાથે સાથે ઈશ્વરનો મોટા મોટો આભાર માનીએ છીએ કે પ્રભુએ આ તક આપી છે, એક ઉત્તમ તક. જો આપણા જીવનમાં વાલા ભક્તજનો કંઈક હોય પ્રભુએ એક ઉત્તમ તક જે આપણને પૂરી પાડી છે વાલા ભક્તજનો, અને એ છે આપણને પ્રભુએ પ્રાર્થના કરવાનો સમય આપ્યો છે. કદાચ આજના દિવસમાં જો સૌથી ભાગ્યશાળી હોય તો અત્યારે એ આપણે છીએ, કારણ કે આપણને પ્રભુએ સમય આપ્યો છે, અને એ પણ પ્રાર્થના કરવાનો. અને આ પ્રાર્થના વાળા ભક્તજનો આપણે પ્રભુની સાથે એક થઈ શકીએ છીએ. આ પ્રાર્થનામાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ વાળા ભક્તજનો, ત્યારે હું તમને એક નાની વાર્તા જેવું એ તરફ દોરી જાઉં છું. પછી આપણે આજનો જે વિષય લીધો છે અને એ છે હાકલ, પ્રભુની હાકલ. એ તરફ હું તમને દોરી દઈશ. હવે વાલા ભક્તજનો, એક ચકલી હતી. હવે ચકલીનું કામ એવું કે તે આખો દિવસ બીજાને મદદ કરે. આખો દિવસ ચકલીનું કામ એ જ કે બીજી ચકલી જે હોય એ જો માળો બનાવતા હોય તો એ લોકોને માળો બનાવવામાં મદદ કરે. બીજા ચકલાના જો બચ્ચા નાના હોય તો એમને કંઈક નાના કણ લાવી અને ખવડાવે. અને આ રીતે એ ખુશ રહેતી હતી. પણ એનું કામ આખા દિવસ દરમિયાન એ જ હતું, આખો દિવસ પ્રાર્થના કરે, કંઈ પણ કામ કરે તો પ્રભુનું નામ લઈ અને આ ચકલી કરતી. હવે બન્યું એવું વાલા ભક્તજનો, એ ચકલીએ એનો પોતાનો માળો બનાવવાની શરૂઆત કરી. હવે જ્યારે માળો બનાવવાની શરૂઆત કરી ત્યારે એ એક એક ટાંકણો શોધી લાવે અને માળો બનાવે. થોડો સમય વીત્યો પણ એણે પોતાનો માળો એક સરસ સુંદર એક ઝાડ પર માળો બનાવ્યો. પણ એમાં એક દિવસ પ્રભુનું કરવું એવું, એક સખત વાવાઝોડું આવ્યું. એ વાવાઝોડું આવ્યું એટલે એનો એ માળો આખો વિખેરાઈ ગયો, તૂટી ગયો આખો માળો. હવે ચકલી દુખી થઈ ગઈ અને એને પ્રભુને કહ્યું કે પ્રભુ, હું રોજ ઉઠું છું અને રોજ સવારે કંઈ પણ કામ કરતા પહેલા હું તારું નામ લઉં છું, હું તને યાદ કરું છું, હું તારી ભક્તિ પણ એટલી જ કરું છું. તો તે તને ખબર હતી કે મારે આ માળાની જરૂર હતી, મેં કેટલી મહા મુસીબતથી કેટલી મહેનત કરીને આ માળો મેં બનાવ્યો હતો. તો પ્રભુ તને ખબર નહોતી કે આ વાવાઝોડામાં મારો માળો તૂટી જશે, તો તે વાવાઝોડું કેમ મોકલ્યું જેથી કરીને મારો માળો વિખેરાઈ ગયો, તૂટી ગયો? આ ચકલીનો પ્રભુને પ્રશ્ન.
પ્રભુ જવાબ આપે છે ચકલીને કે તારો મારો એટલા માટે વાવાઝોડામાં તૂટી ગયો અને મેં વાવાઝોડું જાણી જોઈને મોકલ્યું કારણ કે તારા માળામાં જે પેલો સાપ હતો એ પેસવાની તૈયારી કરતો હતો અને જો મેં વાવાઝોડું ના મોકલ્યું હોત તો એ સાપ તારા માળામાં ઘૂસી જાત અને એ કદાચ તને ખાઈ જાત. ઓલા ભક્તજનો આવું જ કંઈક આપણા જીવનમાં પણ થાય જ છે. આપણે કદાચ એને ઓળખી નથી શકતા કે આ ઈશ્વરની યોજના છે. ચકલીને પ્રભુનો સંદેશો મળ્યો અને ત્યારથી પ્રભુએ એને એવું કીધું કે તું નિરાશ ના થઈશ. મેં એક ઘર એવું પસંદ કર્યું છે એ ઘરે તું જા. એક પાક્કું મકાન છે એ પાક્કા મકાનની અંદર એક તૈયાર માળો તને મળશે. એ માળામાં તું રહેજે જેથી કરીને તને ના કોઈ વાવાઝોડાનો ડર રહે કે ના બીજા કોઈ પશુ પક્ષીઓથી તને ડર રહે. અને એને એક સુંદર માળો એક ઘરમાં મળે છે અને ચકલી ખુશ થઈ જાય છે અને એ નિરંતર પ્રભુનું કાર્ય કર્યા જ કરે છે. હવે આપણે બધા ભક્તજનો આજનો જે વિષય લેવામાં આવ્યો છે એ છે હાકલ. તમે બધા જ સમજો છો હાકલ કોને કહેવાય. આમાં આપણા પવિત્ર બાઇબલમાં મહાપ્રસ્થાનનો ગ્રંથ 3જો અધ્યાયમાં એક સેન્ટેન્સ લખેલું છે અને એ છે મોશેને પ્રભુની હાકલ. હવે મોશે પહેલા ઉત્પત્તિના ગ્રંથની અંદર એક બીજા એક વ્યક્તિને પ્રભુની હાકલ મળેલી છે વાલા ભક્તજનો અને એ છે નૂહ. નૂહને પ્રભુની હાકલ મળી. પ્રભુની નજરમાં નૂહ એટલે ગર્વિષ્ઠ વ્યક્તિ. એ નૂહને પ્રભુની હાકલ મળે છે કે તું એક વાહન બના અને એમાં જાત જાતના પશુ પંખીઓની એક એક જોડ લઈ લે. તું ને તારી બૈરી ને તારા છોકરાઓ, તારા પુત્ર તારા પુત્રવધુઓ બધા એ વાહનમાં ચડી જાઓ કારણ કે હું ધરતી ઉપર જળ પ્રલય મોકલવાનો છું. અને એમાં ઉત્પત્તિના ગ્રંથમાં 6થો અધ્યાય એમાં એવું લખવામાં આવ્યું છે વાલા ભક્તજનો કે પ્રભુએ એ જળ પ્રલય એવો મોકલ્યો કે ડુંગરો આખા ડૂબી ગયા. અને એવું લખ્યું છે બાઇબલમાં કે ડુંગરની ઉપર પણ 15 હાથ જેટલું પાણી ડુંગરની ઉપર હતું. અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે, એવું લખવામાં આવેલું છે પવિત્ર બાઇબલમાં કે 150 દિવસ સુધી પાણી જમીન ઉપરથી ઓસર્યું નહોતું. પણ આની અંદર વાળા ભક્તજનો માનવ જાતની દરેક લોકોનો વિનાશ થાય છે એક નૂહ સિવાય. નૂહ એના કુટુંબ સાથે બચી જાય છે પણ એટલા માટે બચી જાય છે કે એને પ્રભુની હાકલ મળી હોય છે. હવે હાકલ મળવી એટલે અત્યારે અત્યારના સમયમાં જો જોવા જઈએ વાળા ભક્તજનો તો એવું કહેવાય કે પુરોહિત જે ફાધર બને છે, ફાધર અને સિસ્ટર એ લોકોને હાકલ મળી કહેવાય. એ લોકો વ્હાઈટ જબ્બો પહેરે એમને એવું કહે કે ફાધર છે એટલે આપણે સંન્યાસીની હાકલ મળેલી છે.
પણ મારા ભક્તજનો સાચી વાત છે, એ એક હાકલ જ છે. પુરોહિતો, સિસ્ટરો એ પ્રભુનું જ કામ કરે છે, એમને પ્રભુની હાકલ મળેલી છે. અને પ્રભુ જે રસ્તે ચાલ્યા, પ્રભુએ જે આજ્ઞાઓ કરી, એમાં એ લોકો એમને પ્રવેશ પામ્યો અને એ લોકો પ્રભુનું કાર્ય કરતા થયા. પણ જ્યારે બાઇબલમાં આપણે નજર કરીએ છીએ ત્યારે જે નોહને પ્રભુની હાકલ મળી, પ્રભુ એની સાથે મોડામાં એ રીતે વાત કરતો કે તું આટલા ઓરડા વહાણમાં બનાવજે, આટલી પશુ પંખીઓની જોડ લેજે, અને તું ડામરથી આ રૂમને તું ડામરથી એ કરી દેજે, આ રૂમમાં આટલી બારીઓ રાખજે, આટલા ફૂટ ઊંચું, આટલા ફૂટ પહોળું, આટલે સુધી પ્રભુ એની સાથે વાત કરે છે. અને નૂહ લગભગ 600 વર્ષ ઉપર કદાચ જીવેલા, બાઇબલ એવું કહે છે. પણ એ સમયમાં જે નૂહને પ્રભુની જે હાકલ મળી, અને ત્યારે પ્રભુએ એ વહાણ બનાવવા માટે જે બધી સાધન સામગ્રી જે પૂરી પાડી છે, એ વાલા ભક્તજનો અદ્ભુત છે. એ સમયમાં ડામર, લાકડા લાવવા, અને ત્યારે નોહે જ્યારે વહાણ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે લોકોને ગાંડો ગણતા હતા કે એને શું થઈ ગયું છે કે કોઈ વહાણ નથી બનાવતું, આ એક વહાણ પાછળ પડે છે, વહાણ બનાય કરે છે, કેટલા વખતથી કેટલા વર્ષોથી વહાણ બનાવે છે. પણ એને વાળા ભક્તજનો એક પ્રભુની હાકલ મળી હતી. બીજી બાજુ મહાપ્રસ્થાનના ગ્રંથમાં જો આપણે જઈએ તો મોશેને પ્રભુની હાકલ મળી. અને મોશે એટલે તમે બધા સારી રીતે જાણો છો, પ્રભુએ એના હાથે કેવા કયા કાર્યો કરાયા છે. 12મો અધ્યાય કડી 37 થી 38 માં એવું કહેવાય છે કે જ્યારે મિશરીઓને લઈને આવતો હતો ત્યારે બાઇબલમાં એવો ઉલ્લેખ કરેલો છે કે પુરુષો 6 લાખ લોકો હતા. પુરુષો 6 લાખ, એમાં બાળકો અને સ્ત્રીઓ એ તો પાછા જુદા. અધૂરામાં પૂરું એવું પણ લખેલું છે કે અન્ય જાતિના લોકો એ પણ તેમાં ખરા. પાછું એમાં એવું પણ લખેલું છે બાઇબલમાં કે ઢોર ડાકર, અન્ય જાતિના ઢોર ડાકર પણ કેટલા બધા હતા. હવે વાલા ભક્તજનો, ત્યાં મોશે એકલો, મોશે પ્રભુને કહ્યું હતું, જ્યારે પ્રભુએ એને દર્શન દીધા ત્યારે કીધું તું એને કે તું તારા પગા થાય તું ઉતારી નાખ, કારણ કે તું જે જગ્યાએ ઊભો છો એ જગ્યા પવિત્ર છે. ત્યાંથી મોશેનો અને પ્રભુનો વાર્તાલાપ શરૂ થાય છે. પ્રભુ એને પસંદ કરે છે. મોશે એના સસરા ઈત્રોના ઘેટા બકરા ચરાવવાનું કામ કરતો હતો, અને એ જગ્યાએથી પ્રભુ એને પસંદ કરે છે. મોશે પ્રભુને કહે છે કે પ્રભુ તું એક કામ કર, તું મને છોડી બીજા કોઈને પસંદ કરી લે, આ કામ મારાથી નહીં થાય. તું જાણે છે કે મિશનનો રાજા કેવો હઠીલો છે. અને મોશે પ્રભુને ત્યાં સુધી પણ એવું કહ્યું આ ભક્તજનો કે જો પ્રભુ મને તો બોલતાય નથી આવડતું, મારી તો જીભ તોતરાય છે. પણ પ્રભુએ એને કહ્યું કે તારે શું બોલવું, ક્યારે બોલવું, એ બધું તું મારી પર છોડી દે, હું તને બોલતા શીખવાડીશ. અને પ્રભુએ એને કહ્યું કે તારા હાથમાં શું છે? મોશેએ કીધું કે મારા હાથમાં લાકડી છે. પ્રભુએ એને 2-3 ચમત્કાર બતાવ્યા, કારણ કે એટલા માટે બતાવવામાં આવ્યા કે મોશે પ્રભુને કહ્યું કે પ્રભુ જાઉં, પણ એ મારી પર વિશ્વાસ કેવી રીતે કરશે રાજા? હું મિશરીઓને છોડાવી તો લાવું, ઇઝરાયલને ત્યાંથી છોડાવી લાવું મિશરમાંથી, પણ એ મારી પર વિશ્વાસ કેવી રીતે કરશે? મારે એના કંઈક તો મારે એને સાબિતી આપવી પડશે. અને ત્યારે પ્રભુ એને કહે છે કે તારા હાથમાં લાકડી છે ને, અને એ લાકડી સાપ બની જાય છે. ફરી પ્રભુ એને કહે છે કે તું એની પૂંછડી પકડી લે. એ પૂંછડી પકડે છે ત્યારે એ લાકડી, એ સાપ પાછો લાકડી બની જાય છે.
ફરી પાછો પ્રભુ એને કહે છે કે તારો હાથ તારા ઢગલાની અંદર નાખ અને પાછો બહાર કાઢ. એ જ્યારે પાછો બહાર કાઢે છે ત્યારે એના હાથ ઉપર એનો હાથ વ્હાઈટ કોળ વાળો થઈ ગયો હોય છે. અને પ્રભુ એને ફરી કહે છે કે એક કામ કર, ફરી તારો હાથ તારા ઢગલામાં નાખ અને ફરી પાછો કાઢ. ફરી જ્યારે પાછો કાઢે છે ત્યારે એનો હાથ સાજો સમો થઈ ગયો હોય છે. ત્રીજી આગાહી પ્રભુ એને આપે છે કે જો તો પણ રાજા તારું ના માને તો તું એક કામ કરજે, નીલ નદીનું પાણી તું જમીન ઉપર રેડજે અને એ લોહી બની જશે. અને આવું થાય છે. અને ત્યારે મોશેનામાં એક જાતની હિંમત આવી જાય છે કે હવે મને કોઈનો ડર નથી, મારો પ્રભુ મારા પક્ષમાં છે. આ પ્રભુની મોશેને હાકલ મળે છે. અને આપણે બધા ભક્તજનો બધા જાણીએ છીએ કે મોશે રાજાની સમક્ષ ચમત્કારો કરે છે. પ્રભુના નામમાં રાજા હઠીલો બની જાય છે અને છેલ્લે રાજાની હાર થાય છે. અને મોશે ઇઝરાયેલી પ્રજાને બહાર લઈ આવે છે. એમાં પ્રભુ 40 વર્ષ સુધી ઇઝરાયેલ પ્રજાને આમ તેમ એ લોકોનો પ્રભુ પરનો વિશ્વાસની કસોટી કરવા માટે પ્રભુ એમને 40 વર્ષ સુધી રણમાં ગોળ ગોળ બધું ફેરવે છે. અને અંતે પ્રભુ એમને લઈ આવે છે મોશેના દ્વારા. આ મળેલી મોશેને એક હાકલ પ્રભુ તરફથી. બીજા એક નબી છે યહોશુઆ. યહોશુઆને પણ પ્રભુની આ જ રીતની હાકલ મળી હતી. પ્રભુએ યહોશુઆને કહ્યું હતું, યહોશુઆનો પહેલો અધ્યાય 5મો અધ્યાય કરી 1માં પ્રભુનું સુંદર વચન કહે છે કે જેમ હું મોશેની સાથે હતો તેમ તારી સાથે પણ રહીશ. અને યહોશુઆ પ્રભુની શક્તિ વડે એ બધું જ કામ કરી શકે છે. બીજા એક જોવા જઈએ તો હાન્નાને પણ પ્રભુની આવી એક હાકલ મળી હતી. લગભગ 84 વર્ષ સુધી પ્રભુના મંદિર સુધી બેસીને પ્રભુની એ ઘોષણા કરે છે, લોકોને પ્રભુની વાતો સંભળાવે છે. આપણવાળા ભક્તજનો એક પ્રભુની હાકલ જ કહેવાય. આપણે એક પ્રભુનું કામ જ છે. આમાં એક રાહાબ કરીને એક વેશ્યા છે યહોશુઆના ગ્રંથમાં. એને પણ એક પ્રભુની એ રીતની હાકલ જ મળી કહેવાય કે યહોશુઆના બે પેલા સૈનિકોને એ બચાવે છે. તેમ મારા ભક્તજનો આજના સમયમાં આપણને પણ પ્રભુએ એક જાતની હાકલ નથી આપી. જો આપણે આપણા જીવનમાં રોક્યું કરીએ તો આપણને પણ પ્રભુએ આપણા જીવનમાં કંઈ પણ રીતની એક હાકલ આપેલી છે. પ્રભુએ જ્યારે આપણું સર્જન કર્યું ત્યારે પ્રભુએ માણસના રૂપમાં આપણને જ્યારે આ પૃથ્વી પર મોકલ્યા ત્યારે બધા ભક્તજનો પ્રભુએ એના દરબારમાંથી આપણામાં કંઈક તો એ વસ્તુ આપેલી છે કે જેનો આપણે હજુ સુધી જાણી નથી શક્યા. અને નથી જાણી શક્યા એટલે આપણે એનો ઉપયોગ નથી કરી શકતા. વાલા ભક્તજનો, પ્રભુએ આપણને કંઈક ને કંઈક આપેલું જ છે. આપણને પણ એક હાકલ આપેલી છે, પણ આપણે એને જાણી નથી શકતા. એ એટલા માટે વાળા ભક્તજનો જાણી નથી શકતા કે આપણે જેમ મોશેને પ્રભુએ કીધું કે તારે આ કામ કરવાનું જ છે, અને મોશે પ્રભુને હા પાડી કે હા પ્રભુ, જો તું આ ચમત્કારો કરી શકે છે મારા જીવનમાં તો તું આવનારા સમયમાં પણ તું મારી પક્ષમાં રહેવાનો છો, તું આ ચમત્કાર કરવાનો છો અને હું તારી શક્તિથી ઇઝરાયેલી પ્રજાને બહાર કાઢી લાવીશ. આ મોશેનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ, બરાબર, જેમ યહોશુએ પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. હાન્નાની પ્રભુએ પ્રાર્થના સાંભળી અને હાન્નાએ એટલા વર્ષો સુધી પ્રભુની ઘોષણા કરી. ત્યાં એવા ઘણા નબીઓ છે, ઈર્મિયા છે, અબ્રાહમ છે, ઈશાક છે,
યાકોબ છે, આ બધા પ્રભુના રસ્તે ચાલનારા. મારા ભક્તજનો, આપણા જીવનમાં જો આપણા જીવનમાં હાકલ આપણે જાણવી હોય કે પ્રભુએ મને શું આપ્યું છે, કઈ હાકલ આપી છે, તો એ જાણવા માટે આપણે પહેલા તો પ્રભુ તરફ વળવું પડશે, પ્રભુના વિચારોમાં એક બનવું પડશે, પ્રભુને જાણવા પડશે, સમજવા પડશે. અને જ્યારે સાચા દિલથી આપણે પ્રભુ તરફ પ્રયાણ કરીશું, પ્રભુના રસ્તે જવાનો પ્રયત્ન કરીશું, ત્યારે પ્રભુ આપણને સામો લેવા આવશે વાલા ભક્તજનો. અને જ્યારે પ્રભુ આપણને લેવા આવશે ત્યારે તમે બધા જ સમજો છો કે જો પ્રભુ આપણો હાથ પકડી લે તો પછી આપણને શાની જરૂર રહે? કશાની જરૂર ના રહે વાલા ભક્તજનો. આટલો આખા વિશ્વનો સર્જનહાર જો આપણો હાથ પકડી લેતો હોય તો પછી આપણને બીજા કોની જરૂર હોય? આપણે પ્રભુની ઈચ્છા જાણવાની જરૂર છે. આપણામાં પ્રભુએ શક્તિ મૂકેલી છે, આપણને હાકલ આપેલી છે, પણ આપણે એ હાકલ ત્યારે જ જાણી શકીશું કે આપણે પ્રભુમાં એક થઈ શકીશું. પ્રભુમાં એક થવું એટલે પ્રભુની હામાં હા મેળવવી. જેમ સદરક, મેશક અને આબેદનગો પેલી 60 હાથ ઊંચી મૂર્તિ જે બનાવેલી હતી એની સામે ઝૂક્યા નહીં. એમણે એવું કીધું કે મારે જીવ પણ આપવો પડે તો પણ અમને કોઈ વાંધો નથી, પણ એ રાજા તારી બનાવેલી મૂર્તિ આગળ અમે ઝૂકવાના નથી. અને તમે બધા જાણો છો એ રીતે ભઠ્ઠીને ગરમ કરવામાં આવે છે. 7 ગણી સદરક, મેશક અને આબેદનગો આ ત્રણેયને એમાં નાખી દેવામાં આવે છે. અને ત્યારે આપણે બધા જ જાણીએ છીએ આ વાત કઈ નવી આપણા માટે નથી વાલા ભક્તજનો. આપણે બધા જ જાણીએ છીએ કે એમાં પ્રભુનું દૂધ એમાં ઉતરે છે. ગરમ ભઠ્ઠીમાં ચારે લોકો ફરતા દેખાય છે રાજાને. અને એવું કહેવાય છે કે એમની શરીર પર એક ખરોચ નહોતી આવી, એમનો એક વાળ સુદ્ધા બળ્યો નહોતો. પણ મારા ભક્તજનોમાં સમજવાની વાત એ છે કે આ થયું કેવી રીતે? આ કેવી રીતે બન્યું? આપણે એક જો દેવતા છે એક સેકન્ડ માટે હાથમાં પકડી લે તો તરત આપણે હાથમાંથી નીચે નાખી દઈએ છીએ, કારણ કે આપણે તરત દજાઈ જઈએ, બળી જઈએ છીએ. તો આ કેવી રીતે પોસિબલ છે કે 7 ગણી ભઠ્ઠી ગરમ કરવામાં આવે અને જીવતા માણસોની અંદર હોમી દેવામાં આવે તો શું માણસ જીવતા રહી શકે ખરા? પણ એટલા માટે રહી શક્યા કે એમને પ્રભુની હાકલ મળી હતી. એ હાકલ એ એવી હાકલ કે એમણે જે પ્રભુને ગમતું હતું એ કાર્ય કર્યું, જે પ્રભુની નજરમાં જે સારું હતું એ લોકોને એમને ચોઈસ કરી, જે પ્રભુના પગલામાં પગ મૂકવી અને ચાલ્યા ત્યારે હાકલ એમને મળી. જેમ સાઉલ, એવું કહેવાય છે કે ખ્રિસ્તી ધર્મના લોકો એનાથી સહન નહોતા થતા. ખ્રિસ્તીનું નામ સાંભળે અને એનામાં એક જાતનો આમ ઉકળાટ આવી જાય. અને તમે બધા જાણો છો એ રીતે કેવી રીતે લોકોને રંજાડતો હતો, બરાબર? પણ વાલા ભક્તજનો, પ્રભુનો જ્યારે ભેટો થાય છે, એ જ્યારે રસ્તામાં જાય છે ને ઘોડા પરથી પડી જાય છે અને ત્યાંથી પ્રભુ એને સ્પર્શ કરે છે અને પછી સાઉલમાંથી પાવલ બને છે. અને તમે જાણો છો એ કેવા કેવા કાર્યો કરી શકે છે. ધર્મસંઘ ઉપર એને ઓછામાં ઓછા 13 પત્રો લખેલા છે. આપણે આજે પ્રભુને પ્રશ્ન કરીએ કે પ્રભુ તે મને કઈ હાકલ આપેલી છે, કઈ હાકલ તે મને આપેલી છે કે હું આ દુનિયાદારીમાંથી બહાર નથી આવી શકતો,
બહાર નીકળાતું નથી મારા. અને ચલ દુનિયાદારીમાંથી બહારની પ્રભુ વાત છોડ, હું તારી સામે જોઈ નથી શકતો, હું તારી સામે નજર નથી મેળવી શકતો, હું તારા તરફ આવી નથી શકતો, મને તારું નામ યાદ નથી આવતું આખા દિવસમાં. તો આજે પ્રભુને આપણે પૂછે વાલા ભક્તોને કે મને કઈ હાકલ કે પ્રભુ આપી છે. વાલા ભક્તજનો, જેમ ફાધરો સિસ્ટરો એમનું પોતાનું જીવન અત્યારના જમાનામાં પ્રભુને સમર્પિત કરેલું છે, એ એમના મા બાપથી, એમના ઘરથી દૂર છે. એ સંબંધ મા બાપ સાથેનો કાપી અને પ્રભુ સાથે એમણે જોડી દીધેલો છે. અને એમણે એક સફેદ વસ્ત્ર ધારણ કરી લીધું છે. એ સફેદ વસ્ત્ર એટલે પુરોહિતનો ઝભ્ભો, અને એ શાંતિનું પ્રતીક. શાંતિનું પ્રતીક એટલે એવું આપણા પ્રભુ શાંતિનું પ્રતીક કહેવાય છે. એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા અને મારા પપ્પા. એ લોકો મને મા બાપ સાથે સંબંધ કાપી નાખ્યો અને પ્રભુના નામને આગળ ધપાવવા માટે, ધર્મસભાને આગળ ધપાવવા માટે એમણે એમનું સર્વસ્વ જીવનમાં જે કે એમના શોખમાં હશે બધું પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું અને પ્રભુને ઓળી લીધા. આજે પણ એ લોકો ફાધર અને સિસ્ટરો એમનું કામ બખૂબી રીતે નિભાવી રહ્યા છે. આ જમાનામાં, અત્યારના આ સમયમાં તો આપણે પ્રભુને એક પ્રશ્ન ન કરીએ કે પ્રભુ, ખાલી ફાધરો સિસ્ટરોને ખાલી વાત હાકલ મળેલી છે. હાકલ એટલે એવી વાલા ભક્તજનો કે એ કાર્ય ખાલી ફાધરો કે સિસ્ટરોનું જ નથી. આપણા જીવનમાં પ્રભુએ જે હાકલ આપેલી છે, આપણે પણ ઘણું બધું કરી શકીએ છીએ. ફાધર સિસ્ટર એકલા જ ખાલી હાકલ એમને મળે એવું નથી હોતું. આપણને પણ પ્રભુએ હાકલ આપેલી છે. એ ઘણી બાબતમાં જો જોવા જઈએ તો આપણે કોઈને મદદ કરી શકીએ, આપણે કોઈના ઘરે જઈને પ્રાર્થના કરી શકીએ, કોઈ મુશ્કેલીમાં હોય તો આપણે એમને મદદ કરી શકીએ, કોઈની પાસે ખાવાનું ના હોય તો આપણે એને આપી શકીએ, એની સાથે બેસીને ખાઈ શકીએ. કોઈના ઘરમાં મુશ્કેલી હોય, આપણે જાણીએ છીએ કે એના ઘરમાં મુશ્કેલી છે, પ્રભુએ મને થોડું વધારે આપ્યું છે તો એમાંથી થોડું આપી શકીએ. આ બધી એક જાતની હાકલ જ છે વાલા ભક્તજનો. પણ વાલા ભક્તજનો, આપણે આ સાંસારિક વસ્તુમાં, આ સાંસારિક જીવનમાં એટલા બધા ડૂબી ગયા છીએ કે અત્યારના જમાનામાં, અત્યારના આ સમયમાં ઘણીવાર આપણે રસ્તામાં જો ખરા તાપમાં જો ચાલતા આવતા હોઈએ છીએ ને, તો આપણા ખ્રિસ્તી ભાઈ બંધુઓ એ પાછળથી વાહન લઈને આવતા આપણને જાણે છે, જોવે છે, ઓળખે છે કે આ સોસાયટીનો છે, આ જગ્યાનો વ્યક્તિ છે. તો આપણ મારા ભક્તજનો એ આપણને જોઈ અને મોં અવળું ફેરવી દેશે અને નીકળી જશે. શું આપણે પ્રભુને પૂછે, શું ત્યાં મને હાકલ આપી છે? આવી હાકલ તે મને આપી છે? ના વાલા ભક્તજનો, આવી હાકલ પ્રભુ આપણને ના આપે. આપણે જાણીએ છીએ કે પ્રભુએ, હું જ્યારે સાંજે જમવા બેસું છું તો રોટલી શાકથી ખીચડીથી માંડી 4 ને 5 શાક પ્રભુ આ સમયમાં પૂરા કરે છે. હું જ્યારે જમવા બેસું તો મારા પ્રભુ મારી આગળ આટલું બધું પીરસી દે છે. અને હું એ પણ જાણું છું કે બાજુવાળા મારા પડોશી છે, એના ઘરમાં શાક ખરીદવાની પણ શક્તિ નથી, તો બનાવવાની વાત તો ક્યાં રહી? તો શું હું પ્રભુએ મને આટલું બધું મારી આગળ પીરસ્યું છે તો હું એને એક શાક જઈને આપી શકું ખરો? પણ એ નથી થતું. આજ નથી થતું મારાથી. તો આજે પ્રભુને કહીએ કે પ્રભુ, થોડીક દયા મારા દિલમાં મૂક, મારા હૃદયમાં તારામાંથી થોડી દયા કાઢી મારા હૃદયમાં મૂક
કે જેથી કરીને કેમ કે સદરક બેશક આબેદનગો અબ્રાહમ ઈસાક યાકોબ ઈર્મિયા યશાયા હાન્ના રૂત આ બધાને ત્યાં પ્રભુ જે હાકલ આપી એના જેવો પ્રેમ અમે કરી શકીએ બીજાને એવું વરદાન તુમને આપ એવી થોડીક દયા તારામાંથી મને આપ અત્યારના સમયમાં આપણી હાકલ એટલે એવી હાકલ કે કોઈને મદદ તો કરવાની આપણામાં પ્રવૃત્તિ હોતી નથી જો આપણા ઘરે કોઈ પ્રાર્થના કરવા આવે તો આપણા મોંમાંથી એ શબ્દ નીકળતા હોય કે અરે ક્યાં અત્યારે આ પ્રાર્થના કરવા આવ્યા અમારે બહાર જવાનું હતું હોટલોમાં 4 ને 5 કલાક આપણે વેસ્ટ કરી દઈએ છીએ પણ જો કોઈ આપણા ઘરે પ્રાર્થના કરવા આવે અને એવું કે હું તમારા ઘરે પ્રાર્થના કરવા આવ્યો છું તમે 5 મિનિટ મને આપશો તો આપણા મોં પરથી ચમક જતી રહે છે વાલા ભક્તજનો આપણા પ્રભુએ આવા કાર્યો કર્યા છે એના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમે આખો બાઇબલ ખોલો વાંચો અને પછી વિચારો કે જે આપણામાં જે સંસ્કારો અત્યારે છે જે તરફ આપણે જઈ રહ્યા છે પ્રભુ એ તરફ ચાલ્યો છે ત્યારે તમને ખબર પડશે વાલા ભક્તો આપણે જાણી શકીશું કે ના પ્રભુ આ રસ્તે નથી ચાલ્યા મારા પ્રભુનો રસ્તો જુદો હતો પણ મારા પ્રભુના રસ્તા પર હું નથી ચાલ્યો એટલે આ બધું મારા પ્રભુના જે સંસ્કારો છે મારામાં નથી આવ્યા એટલે હું પ્રભુના કામ નથી કરી શકતો અને એટલે પ્રભુને નથી ઓળખી શકતો પ્રભુને જાણી નથી શકતો અને એટલે હું પ્રભુના માર્ગમાં નથી ચાલી શકતો વાલા ભક્તજનો જે પ્રભુએ આપણને માણસના રૂપમાં ઘડ્યા છે એ પ્રભુની એક અદ્ભુત ભેટ છે આપણે એવું વિચારીએ વાલા ભક્તજનો જેમ શરૂઆતમાં તમે સાંભળ્યું કે પેલી નાની સૂની ચકલી જો એ આવું કામ કરી શકતી હોય એ બીજાનું ઘર બનાવવામાં મદદ કરી શકતી હોય એ બીજાના બચ્ચાને ખવડાવવામાં મદદ કરી શકતી હોય આમ તેમથી વીણી લાવીને બીજાના બચ્ચાને ખવડાવી શકતી હોય તો તમે વિચાર કરો કે ચકલી અને હું મારામાં એનામાં કેટલો તફાવત છે શું એ ચકલી કરથાઈ ગયેલો છું કે ગયેલી છું આ હાકલમાંથી આપણે જાણવા મળે છે કે પ્રભુએ આપણને હાકલ આપેલી છે વાલા ભક્તજનો જો તમારે હાકલ જાણવી હોય તો તમારે પ્રભુ તરફ એક ડગલું ભરવું પડશે અને એ ડગલું એટલે શ્રદ્ધાનું ડગલું દિલમાં જે કંઈ હોય એ બધું સાઈડ પર મૂકી દેવું પડશે અને ત્યારે એ દિલમાં પ્રભુની એન્ટ્રી થશે અને મારા ભક્તજનો તમે જાણો છો કે જેના દિલમાં પ્રભુની એન્ટ્રી થઈ જાય પ્રભુનો પ્રવેશ થઈ જાય તો હવે એની માટે મારી પાસે શબ્દો નથી કે હું શું બોલું તમે જાતે જ અનુભવ કરી લેજો હું તમને એક રસ્તો બતાવું છું એ રસ્તો એ જ છે આજે જાણીએ પ્રભુએ મારા જીવનમાં કઈ હાકલ મૂકેલી છે શું મને સોંપ્યું છે હું અત્યારે તો પ્રભુના રસ્તા પર નથી ચાલતો ચાલી નથી શકતો મારા કોઈ એવા કાર્યો નથી મારા કે જે હું પ્રભુના રસ્તા પર ચાલી શકું આમ તો પરના શબ્દ પરથી જે પર નામનો શબ્દ છે એની પરથી પાપ અને પ્રભુ બે વસ્તુ પ્રકટ થાય છે પર નામના શબ્દથી આ બે વસ્તુ આપણને જાણવા મળે છે કે પર નામનો શબ્દ જે પ્રભુના નામ આગળ લાગે છે પ્રભુ એમાં પણ પ શબ્દ આવે છે
પાપ એમાં પણ પ શબ્દ આવે છે, પુણ્ય એમાં પણ પ શબ્દ આવે છે. હવે વાલા ભક્તજનો, ચોઈસ તમારે અને મારે કરવાની રહી કે મારે કયો પ પસંદ કરવો છે. પ્રભુ તરફનો પ મારે પસંદ કરવો છે કે પાપ તરફનો પ મારે પસંદ કરવો છે. પાપ તરફનો પ જો પસંદ કરીશું તો પરિણામ પણ આપણે જાણી જ લેવાનું, આપણે ક્યાંય નહીં રહીએ. પણ એક પ એવો છે જેની નામ આગળ લાગે છે પ્રભુ. પ્રભુ તરફનો પ, એ તરફ પગલું માંડીએ. પ્રભુ તરફના પ ઉપર પગલું માંડીએ તો આપણે આપણા જીવનમાં એક પ એવો આવશે અને એ પ એટલે પ્રગતિ. ભલા ભક્તજનો, પ્રભુએ તેના ખજાનામાંથી આપણને બહુ બધું આપેલું છે. આપણને આપણા પ્રભુ એવું કહેલું છે કે આ મારી પસંદ કરેલી પ્રજા છે, મારી તારવેલી પ્રજા છે. આપણા પ્રભુએ આવું બીજા કોઈને નથી કીધું. વાલા ભક્તજનો, આપણને જ ખાલી કહેવામાં આવે છે. આપણા પ્રભુ ખ્રિસ્ત જે જાગતા છે તેમના મુખના આ શબ્દો છે કે તમે મારી પસંદ કરેલી પ્રજા છો. પણ વાલા ભક્તજનો, આપણા કાર્યો થકી આજે આપણે પ્રભુને દુઃખ લગાડીએ છીએ. હાકલ આપેલી છે, પણ પ્રભુને આપણે એટલું બધું દુઃખ લગાડીએ છીએ કે આપણે હાકલને જાણી જ નથી શક્યા કે આપણા જીવનમાં પ્રભુએ હાકલ મૂકેલી છે. આજે પ્રભુ તરફ પ્રયાણ કરીએ, એક શ્રદ્ધાનું પ્રયાણ કરીએ. એક થોડી વાર એક પ્રયત્ન તો કરી જોઈએ. વાલા ભક્તજનો, પ્રભુને સમજવાનો એકવાર પ્રયત્ન તો કરીએ. એક 10 મિનિટ પ્રભુ માટે કાઢો. એક 10 મિનિટ પ્રભુ માટે જો કાઢવામાં આવશે, જો તમે કાઢશો તો કાલે પ્રભુ તમને બીજી 10 મિનિટ વધારે એક્સ્ટ્રા આપશે. તમે 20 મિનિટ કાઢી શકશો. વાલા ભક્તજનો, એ 20 મિનિટ કાઢશો, કાલે પ્રભુ તમને 1 કલાક આપશે. 1 કલાક તમે પ્રભુની સાથે નિકટ રહી શકશો. વાલા ભક્તજનો, 1 કલાકથી પ્રભુ કાલે 1 દિવસ આપશે. એમાંથી તમને પ્રભુની કૃપા મળશે. પ્રભુની સાથે એક થઈ શકશો. વાલા ભક્તજનો, અને જ્યારે 1 દિવસ આપશે ત્યારે પ્રભુ રોજે રોજ તમને સમય આપશે. વાલા ભક્તજનો, અને ત્યારે આપણે જાણી શકીશું કે પ્રભુએ મને કઈ હાકલ આપેલી છે. અને ત્યારે વાલા ભક્તો તમને ખબર પડશે કે પ્રભુએ મને પ્રેમની હાકલ આપેલી છે. કારણ કે આપણા પ્રભુ પ્રેમ સ્વરૂપ છે. વાલા ભક્તો, આપણા પ્રભુ પ્રેમાળ છે. આપણો પ્રભુ ક્યારે પણ મુશ્કેલી તરફ ન લઈ જાય. બધા ખ્રિસ્તી ભાઈ બંધુઓને પ્રભુએ પ્રેમની હાકલ આપેલી છે. એ પ્રેમ કેવી રીતે પ્રગટ કરવો એ આપણે ત્યારે જાણી શકીશું, સમજી શકીશું. વાલા ભક્તજનો, એ સમજવા માટે પ્રભુ તરફ પગલું ભરવું પડશે. અને આપણને આજે પ્રભુ એવું કહે છે કે મેં તમને એક હાકલ આપેલી છે. એ હાકલ નો આજે પ્રભુ આપણને જવાબ આપી રહ્યા છે. એ હાકલ એ છે કે તમે મારી તરફ પાછા વળો. મારા ભક્તજનો, એકવાર પ્રયત્ન તો કરીએ કે પ્રભુ આપણા જીવનમાં આપણને શું કહેવા માંગે છે, એના વિચાર તો જાણીએ. એકવાર એને ઓળખતા તો થઈએ. પ્રભુએ આપણા જીવનમાં આપણને ખ્રિસ્તી તરીકે એક હાકલ એવી આપેલી છે કે તું 1 દિવસમાં 1 સારું કામ કર, હું તને ફરી બીજા 2 દિવસ સારું કામ કરવાની શક્તિ આપીશ. અને ત્યારે વાલા ભક્તજનો, પ્રભુ એવું કહે છે કે તું મહિનામાં 30 સારા કામો કરી શકીશ. અને જ્યારે 30 સારા કામો કરીશું ત્યારે પ્રભુ એવું કહે છે
કે તું 365 દિવસમાં સારામાં સારા બધા કામ કરી શકે છે. અને આપણે વાલા ભક્તજનો એક વાત યાદ રાખજો, એક દિવસ એવો આપણા જીવનમાં આવશે કે આપણે આપણા જીવ પરમેશ્વરની સમક્ષ ઊભું રહેવાનું થશે. અને ત્યારે વાલા ભક્તજનો આપણને પ્રભુ પૂછશે, એક વર્ષના 365 દિવસ મેં તને આપ્યા હતા, શું કર્યું તે? કેટલા ભલાઈના કામ કર્યા છે? અને જો ભલાઈના કામ કર્યા હોય તો એક કામ કર, મારી બાજુમાં બેસી જા. અને મારા ભક્તજનો, પ્રભુ જ્યારે આપણને એની બાજુમાં બેસાડશે તો એટલા બધા સામર્થ્ય પ્રભુ છે આપણા કે એની બાવામાં આપણને સમાવી દેશે કે હવે તું એક કામ કર, તું મારી બાજુમાં ના બેસીશ, તું મારા ખોળામાં બેસી જા. આ વાળા ભક્તજનો, આ પ્રભુએ આપણને પ્રકાર આપેલી છે. એને માર્ગમાં ચાલીએ, એને સમજીએ, એને ઓળખીએ અને એની માટે એને આપણા તરફથી એક જ વસ્તુ જોઈએ છે અને એ છે સમય. પ્રભુને સમય આપીએ વાલા ભક્તજનો, પ્રભુને સમય આપીએ. સમયનો વેડફાટ ના કરીએ પણ પ્રભુને સમય આપીએ. આ જગ્યા પર અમે અત્યારે સાક્ષાત પ્રભુનો અનુભવ કરી રહ્યા છીએ વાલા ભક્તજનો. પ્રભુની 100% નહીં, હું પૂરા દિલથી કહું છું કે પ્રભુ આ જગ્યા પર હાજર છે. આ જગ્યા પર ખરેખર પ્રભુની કૃપા ઉતરી આવે છે વાલા ભક્તજનો. અમે અત્યારે અનુભવ કરી રહ્યા છીએ કે પ્રભુ, મારો પ્રભુ આ જગ્યા પર હાજર છે. એ પ્રભુના નામમાં એક સુંદર આપણે સોંગ સાંભળીશું વાલા ભક્તજનો, પછી આપણે આ પ્રાર્થનામાં આગળ વધીએ.
જ્યારે આગળ વધી રહ્યા છીએ, પ્રભુની કૃપાથી તમારી જે કંઈ અરજો, તમારી જે કંઈ માંગણી, જે કંઈ મુશ્કેલી, જે કંઈ તકલીફો હોય, કોઈ સાજા પણ, આ બધું જ વાલા ભક્તજનો તમે આ પ્રાર્થનામાં, જ્યારે તમે આ પ્રાર્થના સાંભળશો ત્યારે એમાં મૂકજો. હું તમને પૂરો વિશ્વાસ આપું છું કે આ પ્રાર્થનામાં પ્રભુ એના ચમત્કારો કરી રહ્યા છે અને તમારા જીવનમાં જે કંઈ મુશ્કેલી હશે એ પ્રભુ દૂર કરશે જ. આપણે હવે હાલેલુયા જે નારો આપણે સાંભળીશું તેમાં તમે તમારી બધી જ અરજો પ્રભુની સમક્ષ એના પવિત્ર પાન ચરણોમાં મૂકજો અને પ્રભુ તમને પૂરેપૂરો ભરપૂર એનો આશીર્વાદ આપશે. મારા ભક્તજનો, આ હાલેલુયામાં આપણે બધા પૂરા દિલથી આંખો બંધ કરી અને એમાં જોડાઈએ. જેમના ઘરમાં મારા પરમેશ્વર અશાંતિ છે, તેમના ઘરમાં મારા પ્રભુ તમારી શાંતિ ઉભરી આવે એવી કૃપા કરો. મારા પરમેશ્વર, જે લોકો મુશ્કેલીમાં છે મારા પ્રભુ, એ બધાને તમારા પવિત્ર પાન ચરણમાં અર્પણ કરું છું. વાલા બાપા, તો અત્યારે મારા પ્રભુ એમને સંભાળી લે, એમને તારી દયા, તમારી કૃપા, તારા આશીર્વાદની ખાસ જરૂર છે મારા પ્રભુ. મારા પ્રભુ, જે લોકો મુશ્કેલીમાં છે મારા પ્રભુ, તારી રાહ જોઈને બેઠા છે કે ક્યારે મારો પ્રભુ અમારી તરફ એનો હાથ લાંબા આવે. મારા પ્રભુ, એમના પાપ તરફ નજર ન કરીશ મારા પરમેશ્વર, પણ મારા પ્રભુ એ ભલે પાપી રહે મારા પ્રભુ, તું પાપીને જ વધારે પસંદ કરે છે મારા પ્રભુ, પાપી પર તારો વધારે પ્રેમ છે. તું મારા પરમેશ્વરનો હાથ પકડી લે, એ તારી રાહ જોઈને બેઠા છે મારા પ્રભુ. જે લોકો મારા પ્રભુ પથારી વચ્ચે મારા પ્રભુ ઘરમાં, જે મારા પ્રભુ પથારીમાંથી ઊભા નહીં થઈ શકતા મારા પ્રભુ, એમની ઉપર મારા પ્રભુ એ પણ મારા પ્રભુ મનોમનથી તને પ્રશ્ન કરી રહ્યા છે મારા પ્રભુ કે મારા પ્રભુ એની દયા એમની પર ઉતારે. મારા પ્રભુ એ તને યાદ કરી રહ્યા છે મારા પરમેશ્વર, એ તને યાદ કરી રહ્યા છે મારા પ્રભુ. એ યાદને મારા પ્રભુ તું ઊંધા અક્ષર કરી નાખ, એ યાદનો ઊંધો અક્ષર કરી નાખ મારા પ્રભુ, અને એને દયામાં પ્રમાણિત કરી નાખ મારા પ્રભુ. એ યાદનો ઊંધો અક્ષર કરીને મારા પ્રભુ તું એની પર દયા લાવ. એ લોકો બીમાર છે મારા પ્રભુ, જેમના ઘરમાં મારા પ્રભુ આર્થિક પરિસ્થિતિ સારી નથી મારા પરમેશ્વર, મારા પ્રભુ તું તો બહુ મહાન અને મોટો પરમેશ્વર છે મારા પ્રભુ. જેમના ઘરમાં આર્થિક મુશ્કેલી છે મારા પ્રભુ, જેમના ઘરમાં પૈસાની ખેંચ છે મારા પ્રભુ, ઘરમાં એક જણ કમાનાર છે મારા પરમેશ્વર ને ખાનાર 4 જણા છે મારા પ્રભુ. એ લોકોને મારા પ્રભુ, એ લોકો અત્યારે તને ઘા નાખી રહ્યા છે મારા પરમેશ્વર, તો એમને પણ મારા પ્રભુ તારી એવી દ્રષ્ટિ કર મારા પરમેશ્વર. જે લોકો કેન્સરથી પીડાય છે મારા પરમેશ્વર, એ લોકો મારા પ્રભુ તારી રાહ જોઈને બેઠા છે, તારી દયાની રાહ જોઈને બેઠા છે, એમની પર મારા પ્રભુ તારી કૃપા ઉતાર. જે લોકો બીમાર છે, જે મારા ધર્મજનો તમે બીમાર છો, આ પ્રાર્થનામાં તમે તમારી અરજો મૂકો, પ્રભુ તમને ત્વરિત સાજાપણું આપશે જ. તમારી પર એની કૃપા ઉતરવાની છે મારા ભક્તજનો.
પણ તમારે પ્રભુની તરફ જવું પડશે, પ્રભુની તરફ તમારે વળવું પડશે વાલા ભક્તજનો. મારા પરમેશ્વર જેમના ઘરમાં ઝઘડા ચાલે છે, નાની ઉંમરમાં મારા ભક્તજનો, તમારા ઘરમાં જે તમારા બાળકો છોકરાઓ જે દારૂની લતે ચડી ગયા છે, એમને અત્યારે પ્રભુની સમક્ષ લાવો, પ્રભુના ચરણોમાં અર્પણ કરો. પ્રભુ એમની ઉપર એમની કૃપા ઉતારશે મારા ભક્તજનો. મારા ભક્તજનો, પ્રભુની અત્યારે એમની કૃપા તમારી ઉપર ઉતરી રહી છે, તમારા ઘર ઉપર ઉતરી રહી છે, તમારા બાળકો ઉપર ઉતરી રહી છે. તમે પૂરી શ્રદ્ધાથી અને વધાવી લો મારા પ્રભુ. જે લોકો દવાખાનામાં એડમિટ છે મારા પ્રભુ, જેમની પાસે દવા ખરીદવાના પૈસા નથી મારા પ્રભુ, એમને અત્યારે તમારા ચરણોમાં લાવો છો મારા પરમેશ્વર. જેમની પાસે મારા પ્રભુ ખાવાનું નથી મારા પ્રભુ, જે લોકો ફૂટપાથ પર પડી રહ્યા છે મારા પરમેશ્વર, જે લોકો રાહ જોઈ બેઠા છે મારા પ્રભુ, એમને ભૂખ લાગી છે મારા પરમેશ્વર, પણ એ લોકો મારા પ્રભુ એમની પાસે પૈસા નથી, એ ક્યાંથી ખરીદે મારા પરમેશ્વર, ક્યાંથી ખાવાનું ખરીદે મારા પ્રભુ. તું તારા દૂતોને આજ્ઞા કર મારા પરમેશ્વર કે એમને જઈ અને ખાવાનું પૂરું પાડે મારા પરમેશ્વર. જે લોકો મારા પ્રભુ ભાડાના ઘરમાં રહે છે મારા પરમેશ્વર, ભાડાના ઘરમાં રહે છે મારા પ્રભુ, જેમની નોકરી નાની છે મારા પરમેશ્વર, પગાર એટલો નથી મારા પરમેશ્વર, એ ટૂંકા પગારમાંથી પણ મારા પ્રભુએ ઘરનું ભાડું ભરે છે મારા પરમેશ્વર. મારા પ્રભુ તને વિનંતી કરે છે કે જે લોકોની પાસે પોતાનું ઘર નથી મારા પરમેશ્વર, એમને એક સરસ નાનું ઘર પૂરું પાડ મારા પરમેશ્વર. જે લોકોની પાસે ઘર નથી એ પ્રભુને અત્યારે પ્રાર્થના કરો, પ્રભુ તમને એક સરસ ઘર પૂરું પાડશે. વિશ્વાસથી તમારી વિનંતી પ્રભુના સમક્ષ પ્રભુના ચરણોમાં મૂકો, પ્રભુ તમને એક સરસ સુંદર ઘર આપશે. મારા પ્રભુ જે લોકોના ઘરમાં છોકરા અને છોકરીઓ છે મારા પ્રભુ, જેમના મા બાપ એમના ભણવાનો ખર્ચો ગમે ત્યાંથી કરીને પૂરો કરે છે મારા પરમેશ્વર, મા બાપને મારા પ્રભુ તારી શક્તિ આપો કે જેથી કરીને બાળકોને સારી રીતે ભણાવી શકે મારા પ્રભુ, અને બાળકોમાં પણ મારા પ્રભુ એવા સંસ્કાર મૂકે મારા પરમેશ્વર કે જેથી કરીને એ મા બાપની પડખે ઉભારે, ભણી કરીને સારી નોકરી કરે ત્યારે મા બાપને સારી રીતે રાખી શકે, એમને મદદ કરી શકે મારા પ્રભુ. એવી એમના બાળકોને મારા પ્રભુ સદબુદ્ધિ આપી મારા પ્રભુ. અત્યારના સમયમાં મારા પ્રભુ જે બાળકો મા બાપની સામે થઈ જાય છે મારા પરમેશ્વર, જે બાળકો મા બાપને તો નથી પૂછતા પણ મારા પ્રભુ તારા તરફમાં નથી વળી શકતા, એ લોકોને મારા પ્રભુ તારી કૃપા ઉતારે, એમની પર તારી કૃપા ઉતારે મારા પરમેશ્વર. મારા પ્રભુ એ મા બાપને માન આપતા થાય મારા પરમેશ્વર, અને મારા પ્રભુ તારા તરફ પડે. બધાના જીવનમાં મારા પ્રભુને હાકલ આપેલી છે મારા પરમેશ્વર, એ લોકો સમજી નથી શકતા મારા પરમેશ્વર કઈ હાકલ મારા પ્રભુને. આજે મારા પ્રભુ તારી શક્તિ એ લોકો પર પ્રકટ કર મારા પરમેશ્વર, એમને બતાવ મારા પરમેશ્વર કે મેં તમારા જીવનમાં આ તમને હાકલ આપેલી છે, એ જાણી શકે મારા પ્રભુ. એવું મારા પ્રભુ એમને જ્ઞાન આપ મારા પરમેશ્વર. યાકોબનો પહેલો વચન કરી 5મો મારા પ્રભુ તમારો સુંદર વચન છે કે જેની પાસે જ્ઞાનની કમી હોય તો મારી પાસે હું એને જ્ઞાનની બક્ષિસ આપીશ. આવા મારા પ્રભુ જેમની પાસે જ્ઞાન નથી મારા પ્રભુ, એ લોકોને જ્ઞાન આપ મારા પ્રભુ. જે લોકોને મારા પ્રભુ નોકરીમાં તકલીફ છે, જે લોકોને નોકરીમાં હેરાન કરવામાં આવે છે, એવા લોકોને મારા પ્રભુ તારા પવિત્ર પાવન ચરણોમાં અર્પણ કરું છું મારા પ્રભુ. એ લોકો પર મારા પ્રભુ તારી કૃપા ઉતાર મારા પ્રભુ, એમની હિંમત આપ મારા પરમેશ્વર. અને મારા પ્રભુ એ જગ્યાને તું પવિત્ર કરી દે મારા પ્રભુ, તારા નામથી પવિત્ર કરી દે મારા પરમેશ્વર. મારા પરમેશ્વર તમારો વિશેષ આભાર માનું છું મારા પ્રભુ કે આ જગ્યા પર મારા પ્રભુ તમે વિરાજમાન થયા છો મારા પરમેશ્વર. આ જગ્યાને તમે મારા પ્રભુ તમારા સામર્થ્યથી ભરી દીધી છે મારા પરમેશ્વર. અહીંયા બેઠેલા દરેકને મારા પ્રભુ જે તારો અનુભવ કરાવે છે મારા પ્રભુ, તે સ્પર્શ કરાવે છે મારા પરમેશ્વર.
અહીં બેઠેલી દરેક વ્યક્તિને મારા પ્રભુ તે તારા પવિત્ર હાથથી સ્પર્શ કરે છે મારા પરમેશ્વર. એ માટે વિશેષ તારો આભાર માનું છું મારા પ્રભુ. મારા પપ્પા તમે મહાન છો મારા પપ્પા, તમે મહાન છો મારા પ્રભુ. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિના જીવનમાં મારા પ્રભુ તું પ્રગતિ કરી રહ્યો છે મારા પરમેશ્વર. એ માટે તારો આભાર માનું છું મારા પ્રભુ. દરેકને મારા પ્રભુ તે અનેક જાતની બક્ષિસ આપી છે મારા પરમેશ્વર. તારા ખજાના માર્ગી માટે તારો આભાર માનું છું મારા પ્રભુ. આ ઘરને મારા પ્રભુ તે પ્રાર્થના તરીકે પસંદ કરે છે મારા પ્રભુ. આ ઘરના દરેક વ્યક્તિને મારા પ્રભુ એટલું પણ તારી કૃપા ઉતારી છે મારા પરમેશ્વર. માટે તારો આભાર માનું છું મારા પપ્પા. મારા પરમેશ્વર પ્રાર્થનામાં તમે હાજર રહ્યા છો મારા પ્રભુ. તમે તમારા દેવદૂતોને માતા મરિયમના પિતા પરમેશ્વરના પવિત્ર આત્માને આ જગ્યા પર તમે લઈને આવ્યા છો મારા પ્રભુ. તમારી આખી સેનાને મારા પરમેશ્વર આ ઘર ઉપર તમે ઉતારી છે, આ ઘરમાં તમે ઉતારી છે મારા પ્રભુ. તમે સાક્ષાત પ્રાર્થનામાં તમે હાજર થયા છો મારા પરમેશ્વર. માટે તમારો વિશેષ આભાર માનીએ છીએ મારા પ્રભુ. અમે એને વધાવી લઈએ છીએ મારા પ્રભુ. અમારે અંતરના હૃદયથી મારા પ્રભુ અમે તમારું સ્વાગત કરીએ છીએ મારા પ્રભુ. આ દિલમાં મારા પરમેશ્વર અમે તમને જગ્યા આપે છે મારા પરમેશ્વર. મારા પ્રભુ આ શ્રદ્ધાનું સિંહાસન મારા પ્રભુ અમે તમારી માટે તૈયાર કર્યું છે મારા પરમેશ્વર. આનો શ્રેય મારા પ્રભુ, પ્રાર્થનાનો શ્રેય એકમાત્ર તમને તમારા નામને છે મારા પરમેશ્વર. અમને નહીં, અમને કોઈ ના ઓળખે મારા પરમેશ્વર. અમે કશું જ નથી મારા પ્રભુ. અમે તો મારા પ્રભુ એક ઘર સમાન છીએ મારા પરમેશ્વર. તમને ઓળખે મારા પરમેશ્વર. તમારા નામનો અનુભવ થાય બધાને. તમારું નામ ઊંચું રહે મારા પરમેશ્વર. આ પ્રાર્થનામાં મારા પ્રભુ આ પ્રાર્થના કરવાનું માધ્યમ એક જ છે કે મારા પ્રભુ જે લોકો તમને ઓળખતા નથી એ લોકો તમને ઓળખતા થાય મારા પરમેશ્વર. અને તમારું નામ લેતા થાય મારા પ્રભુ. એકમાત્ર મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ ઊંચું લેવાય. અમે બધા જ મારા પ્રભુ નીચા, તમે એકલા મારા પરમેશ્વર ઊંચા સિંહાસન પર પાવો છો. એ આ પ્રાર્થના મારા પરમેશ્વરને જાણી શકે છે. વાલા ભક્તજનો, આ પ્રાર્થનામાં પ્રભુએ તમારી ઉપર એની કૃપા અનેક પ્રમાણમાં અદ્ભુત ઉતારી છે મારા ભક્તજનો. તમે શ્રદ્ધા રાખજો. તમારી બધી જ વિનંતીઓ પ્રભુએ સાંભળી છે વાલા ભક્તજનો. પ્રભુ ટૂંક સમયમાં એનો જવાબ તમને આપશે વાલા ભક્તજનો. બસ પ્રભુ અત્યારે તમને એ જ કહી રહ્યા છે કે તમે એની સંગતમાં રહો. તમે પ્રભુની પાછળ ચાલો અને પ્રભુને આગળ ચાલવા દો. પ્રભુનો આભાર માનીએ છીએ વાલા ભક્તજનો. આ પ્રાર્થના કરવાનો પ્રભુએ સમય આપ્યો, મોકો આપ્યો, એના લાયક ગણ્યા છે પ્રભુએ આપણને. એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ વિશેષ. તમે બધા જ પ્રભુની સંગતમાં રહેજો વાલા ભક્તજનો. પ્રભુને માન આપજો અને પ્રભુના નામને તમે અને આપણે બધા ભેગા થઈને ઊંચું લઈ જઈએ અને આપણા પ્રભુને એક આપણા શ્રદ્ધાના સિંહાસન પર બેસાડીએ. તમારી બધી જરૂરતો પ્રભુએ સાંભળી છે વાલા ભક્તજનો. તમને પ્રભુ ટૂંક સમયમાં જવાબ આપશે. પણ પ્રભુ આજે એ પણ સાથે સાથે કહી રહ્યા છે કે તમારે મારી તરફ વળવું પડશે. એક સરસ સોંગ આપણે સાંભળીશું પ્રભુના નામમાં. આપણે બધા જ આનંદ કરીએ અને પ્રભુ તમે બધા પ્રભુનો આશીર્વાદ તમારા બધા પર ઉતરે એવી અમે રોજ પ્રાર્થના કરીએ છીએ. આ પ્રાર્થનામાં જો તમારે જોડાવવું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. આ પ્રાર્થનામાં અમારો નંબર તમને નીચે તમે જોઈ શકશો. જ્યારે તમે પ્રાર્થના જુઓ ત્યારે તમારી કંઈ પણ મુશ્કેલીઓ હોય તો તમે અમને કહેજો, અમને મોકલજો. અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, કરીશું ને કરતા રહીશું. આપણે બધા પ્રભુને માનમાં આ સોંગમાં લીન થઈ જઈએ.